ગુરુની સન્મુખ જાઓ, પ્રભુની સન્મુખ જાઓ. ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ પ્રણિપાત. હંમેશા પહેલા દંડવત કરવી. અને દંડવત એટલે કે દંડવત. દંડ એટલે દંડા, વત એટલે દંડા સમાન. હે પ્રભુ, દંડો જેમ હોય ખાલી પડ્યો હોય અહીંયા તો કાંઈ કામ ન કરી શકે, પણ જો દંડાધારી હોય, જો એને મારવા વાળું હોય તો એનાથી કામ થઈ શકે. અને એટલા માટે ભગવાન, હે પ્રભુ, હે ગુરુ, આપના વગર અમે પણ દંડા જેવા છીએ. જો આપ ન હો તો અમારું પણ કઈ અસ્તિત્વ છે જ નહીં. જો આપ છો તો જ અમે છીએ. અને એટલા માટે દંડવત અને એટલા માટે પ્રણામ. જ્યારે ચરણસ્પર્શ કરો ત્યારે ડાબો જમણો ડાબો, કારણ કે પહેલા લીલાના જીવ હતા, ભૂલ થઈ એટલે ધરતી ઉપર આવ્યા, પણ પાછું લીલામાં ગ્રહણ કરો અમારું. એટલા માટે ડાબો જમણો અને ડાબો આ પદ્ધતિ છે આપણી. પ્રભુના સામે જાઓ તો અમુક પ્રોટોકોલ્સ પાલવા. પ્રભુની સામે ક્યારે પણ બગાસાઓ ન ખાતા. એક આળસ આવતી હોય તો ઘરે ઊંઘીને જજો, પણ ઠાકોરજીની સામે બગાસાઓ ન ખાતા. ઠાકોરજીની સામે જાઓ તો ક્યારે પણ આમ બહાના ચડાવવાની. આમ આમ કોણ ચડાવે? બોલો, કિતને લોગોं को उड़ाना है बताओ? ગુંડા હોય ને, ક્યાં લૂંટના હે. અને એટલા માટે ક્યારે પણ ઠાકોરજીની સામે જાઓ તો ક્યારે પણ બહા ન ચઢાવતા, કારણ કે આ આપણા પ્રોટોકોલ્સ છે. અને એટલા માટે તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્યેન સેવયા. પ્રણિપાત પછી પ્રભુની સેવા કરવી. અને જેટલી નીચી સેવા એનું એટલું ઊંચું ફળ. કે વ્યક્તિ કાઉન્ટર પર બેસીને ખાલી લિખાપડી કરતો હોય, એની સેવાનું ફળ છે, જરૂર છે. પણ એ વ્યક્તિ કે જે મંદિરનું સાવરણનું જે મંદિર વસ્ત્ર કરતું હોય, સોહની કરતું હોય, એની સેવાનું ફળ વધારે છે. અને જેટલી નીચી સેવા એટલું ઊંચું ફળ. પહેલા સૌરાષ્ટ્રમાં આપને ખબર હશે, વૈષ્ણવોની પાતલ લેવા નહીં બોલી લાગતી. ખબર છે ને બધાને, કે વૈષ્ણવ પ્રસાદ લે તો એનાય બોલી લાગે કે અરે ભાઈ, વૈષ્ણવએ પ્રસાદ લીધો. વૈષ્ણવએ ન લીધો, પણ એ લોકોના અંદર બિરાજતા ઠાકોરજીએ પ્રસાદ લીધો આજે. અને એટલા માટે ઠાકોરજીએ પ્રસાદ લીધો, એટલા માટે બોલી લગાવતા કે અરે ભાઈ, કોણ આને ઉપાડશે, આ પાતલને કોણ સાફ કરશે, કોણ ઉઠાવશે, એની બોલી લાગતી. કારણ કે જેટલી નીચી સેવા એનું એટલું જ ઊંચું ફળ. આ બધા આપણા વડીલોને ખબર હતી. એટલા માટે તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્યેન સેવયા. અને એના પછી સેવા કરો અને અંતમાં પ્રશ્ન કરો. પ્રશ્ન પણ કરવા તો વ્યવસ્થાને તોડવા પ્રશ્ન ન હોવા જોઈએ, પણ આપણા પ્રશ્નો પણ આપણા સમાધાન, શંકાનું સમાધાન કરવા હોવા જોઈએ. અને પ્રશ્ન પૂછવામાં જરાય ના નથી. લોકો કહે કે અરે ભાઈ, हिंदू धर्म तो बहुत अंधश्रद्धा का मार्ग है, इसमें तो बस आंख बंद કરીને બધું માન્યા જ કરો, માન્યા જ કરો. અરે ભાઈ, કોણ કહે છે આવું? ગીતામાં જો ભગવાન સન્મુખ ઊભા છે અર્જુનની, છતાં અર્જુને હજારો પ્રશ્નો કર્યા કે ભગવાન આવું કેમ, ફલાણું કેમ, ઢીકણું કેમ, ને આ કેમ ને તે કેમ. और जहाँ तक अर्जुन को मन में वह समाधान न मिला कि ये भगवान है, कि ये मार्ग सच है, सत्य है, तब तक वह माने नहीं है. અને એટલા માટે પ્રશ્ન કરવાની જરાય ના નથી, પણ આપણા પ્રશ્નો પણ મર્યાદા પ્રમાણે હોવા જોઈએ. એટલા માટે પહેલા પ્રણિપાત કરો, પછી સેવા કરો અને પછી પ્રશ્ન કરો. અને આવું કહેતા ભગવાન જ્ઞાન લેવાની પદ્ધતિ સમજાવતા. હવે આગળના શ્લોકમાં કે ભાઈ, જે અજ્ઞ હોય, કે જે અજ્ઞાની હોય, એનો નાશ થાય છે. અને આવી રીતે ભગવાન ચતુર્થ અધ્યાયને ત્યાં સમાપ્ત કરે છે. હવે પાંચમા અધ્યાય, જેનું નામ છે સંન્યાસ યોગ, કે ભાઈ સંન્યાસ કોને કહેવાય, એનું વર્ણન કરતા ભગવાન હવે અર્જુન જ્યાં પૂછી રહ્યા છે પ્રથમ શ્લોકમાં, એ હવે આપણે બધા વડીનો સાથે એનું ઉચ્ચારણ કરીશું. અને પછી એનું શું સમાધાન ભગવાને આપ્યો એનું પણ વિવેચન આપણે એના પછી કરીશું. અર્જુન ઉવાચ સંન્યાસમ કર્મણામ કૃષ્ણ પુનર્યોગમ ચ સંશસી યચ્છ્રેયતયોરેકમ તન્મે બ્રૂહિ સુનિશ્ચિતમ. સંન્યાસમ કર્મણામ કૃષ્ણ પુનર્યોગમ ચ સંશસી. હે પ્રભુ, और एक डाउट છે કે આપ કહો છો જ્ઞાન પ્રાપ્ત કર અને કર્મ પણ કર. હવે હું સંન્યાસ લઉં કે કર્મ કરું? સંન્યાસ લેવાય કે ન લેવાય? સંન્યાસ લઉં કે ઘરે રહીને જ આપની સેવા કરું? ભગવાન કહે છે બીજા શ્લોકમાં, શ્રી ભગવાન ઉવાચ સંન્યાસઃ કર્મયોગશ્ચ નિશ્રેયસકરાવભૌ.
તયોસ્તુ કર્મ સંન્યાસા કર્મયોગો વિશિષ્યતે. તયોસ્તુ કર્મ સંન્યાસાત કર્મયોગો વિશિષ્યતે. અર્જુન, કર્મના સંન્યાસ કરતા કર્મયોગી થા, ગ્રહસ્થ રહે, ક્યારે સંન્યાસ ન લેતો. કારણ કે જો સંન્યાસ લઈશ તો ફસાઈ જઈશ. કારણ કે તું પ્રયાસ કરશે કે સંન્યાસ લઈને આ બધું ઘરબાર છોડી દઉં અને વનમાં જાઉં અને હિમાલયમાં તપસ્યા કરું, પણ જેટલા દૂર જશો મન એટલું જ ભટકશે. પ્રસંગ છે ને કે એક વ્યક્તિએ ઘણા પ્રવચનો સાંભળ્યા અને એના મનમાં બહુ વૈરાગ્ય જાગૃત થયો કે અબ તો બસ ये सब संसार बहुत झूठ है, इसको भोगना ही नहीं है. अब मैं वैरागी बन रहा हूँ, मैं संन्यास ले रहा हूँ. मैं सिर्फ 2 जोड़ी कपड़े ले जाऊंगा, केवल 2 जोड़ी कपड़ा લઈ જઈશ. વનમાં ગયા અને ત્યાં એક ઝોપડી બાંધી અને ત્યાં રહેવા લાગ્યા. બસ ભગવાનનું નામ લઈશ અને ભગવાનની ભક્તિ કરીશ. હવે જ્યાં રહેતા રહેતા 5, 10, 15, 20 દિવસ થયા, 2 જોડી કપડા. એવામાં એવું કહેવાય કે ત્યાં એક ઉંદર આવતો અને ઉંદર આના કપડાં ફાડી નાખે. હવે કહે કે અરે ભાઈ, હું તો ભગવાનનું ભજન કરવા આવ્યો છું, આ ઉંદર આવીને મારા બધા કપડાઓ ફાડી નાખે છે, આ ઉંદરને કેમ કરીને રોકીએ? તો પેલા પાડોશીને પૂછ્યું તો પેલા કહે દેખો ભાઈ, ઉંદર અને બિલાડી એ બીજાનું દુશ્મની છે, એટલા માટે ઉંદરો રોકવા હોય તો એક બિલાડી પાલો. हाँ आइडिया बराबर है. ऐसा करते हैं मैं बिल्ली ले आता हूँ. અને બિલ્લી લઈ આવ્યા, બિલાડી લાવ્યા અને બાંધી ઘરમાં. बिल्ली बांधी तो पहली के हमने दूध आपो. दूध कहाँ से लाए? अरे देखो महात्मा जी, बाजू में एक पड़ोसी है, वो ग्वालिया है, उससे कहो कि उसकी बहुत गायें हैं, वो आपको दूध दे जाएगी. ठीक है. बाजू में गया कि अरे भाई देखो, मैं महात्मा हूँ, संन्यास लेके घर से आया हूँ, तपस्या करने आया हूँ, पर मेरे कपड़े एक उंदर आવીને મારા કપડાઓ ફાડે છે અને એને રાખવા માટે મેં એક બિલાડી મૂકી અને બિલાડી માટે મને દૂધ જોઈએ છે, એટલે તમારાથી માંગુ છું. ઠીક છે, લઈ જાઓ મહાત્માજી. 5-7 દિવસ તો દૂધ આપ્યું. પછી પેલા ગ્વાડિયા કહે કે અરે ભાઈ, તમે રોજ રોજ માંગવા આવી જાઓ છો, દૂધ જોઈતું હોય તો એક ગાય પાડો, ગાય બાંધો. તો કે હા આઈડિયા બરાબર છે. ગાય લઈ આવ્યા. હવે गाय रहे तो હવે તો ગાયને નવડાવો પણ એને घास से खवड़ाओ. तो के अरे मैं गाय का ध्यान रखूं, बिल्ली का ध्यान रखूं, चूहे को बचाऊं कि मेरा संन्यास में अपनी तपस्या करूं? ऐसा करते हैं, एक आदमी रखते हैं कि जो इस गाय का ध्यान रखेगा. एक आदमी લઈ આવ્યા. પેલો કે पगार तो आपो सेठ, 1 महीनो काम કર્યું. तो कह अरे भाई, पगार वगार क्या होता है, मैं तो सन्यासी बन के आया हूँ, मैं तो भगवान के भजन तपस्या करूंगा, ये पैसे कहाँ से लाऊं मैं? तो कह देखो देखो, ये जो खेत है आपके घर के बाहर, ये खाली पड़ा है खेत, ऐसा करो इसमें खेती करते हैं और खेती से जो रुपए आएंगे उससे आप घर चलाना, और जो घास आएगी उससे मैं गाय को खवा दूंगा, जिससे तो आपका दूध निकलेगा. अब बहुत अच्छा आइडिया है, इस खेती पे खेती करते हैं. અને ખબર પડી ખેતી કરતા 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 એક દિવસ પહેલા મ્યુનિસિપાલિટી વાળા આવ્યા કે ભાઈ આ ઇલીગલ જમીન છે, આમાં તમે ક્યાં ખેતી કરવા લાગ્યા છો? અને ત્યારે એના કચેરીના હતા, કોર્ટ એને બધા એના ચક્કરો ચાલુ થઈ ગયા. પહેલા કે હું ભક્તિ કરું, સંન્યાસ કરું, મારા ઉંદરનું ધ્યાન રાખું કે બિલાડીનું ધ્યાન રાખું કે ગાયનું ધ્યાન રાખું કે પેલા ગુવાડિયાનું ધ્યાન રાખું કે પેલા ખેતનું ધ્યાન રાખું? એટલા માટે જેવું સંન્યાસ લેશો આવું જ થવાનું છે. એટલા માટે સંન્યાસ ન લેતા પણ ઘરે રહીને જ ભક્તિ કરજો. કારણ કે જેટલા દૂર જશો ભગવાનથી, જેટલા ભાગવા જશો દૂર, એટલા ફસાશો. ફિશરમેન હોય ખબર, એ પાણીમાં નેટ લઈને જાય માછલીઓ પકડવા. જે માછલી અનુભવી ન હોય એ શું કરે ખબર? એનાથી દૂર ભાગે. એને થાય કે હું દૂર ભાગીશ તો બચી જઈશ, પણ જ્યાં પેલો અને નદીમાં કૂદે, દરિયામાં જ્યાં કૂદે, બુદ્ધિમાન માછલી હોય એના પગ પાસે આવી જાય. કારણ કે એને ખબર છે કે માછલી દૂર નાખશે પણ જે પગ પાસે રહી જશે બચી જશે. એવું થાય કે જ્યારે એમાં ઉતરે પાણીમાં અને જ્યાં દૂર નાખે, જેટલી દૂર ભાગી લે બધી ફસાઈ જાય, પણ જે એના પગ પાસે રહેલી હોય બધી બચાઈ જાય. જેટલું સંન્યાસ લેવા જશો તેટલું દૂર ભાગવા જશો હંમેશા ફસાશો, પણ જેટલું પાસ રહેશો ભગવાનની, જેટલું ગૃહસ્થમાં રહેશો એટલા સફળ અને એટલા સુખી રહેશો. એટલા માટે તમે જો, આપણે તો મહાપુરુષો થયા, એ તો ભલે હિમાલયમાં જઈને તપસ્યા કરી પણ છતાં ભગવાનને મળ્યા. જરા ભરત હતા, ભરત ઋષિ હતા, ભાગવતમાં પ્રસંગ છે. પણ એક મૃગના, એક હિરણના બચ્ચામાં એનું મન આવ્યું અને એટલા માટે ફસાઈ ગયા. પણ આપણા ગોપીઓ એ તો યા દોહને વહનને મથનોપલેપ પ્રેંખેંગનાવ્રતોક્ષણ માર્જનાદૌ ગાયંતિ તેમ દક્ત ધ્યોષુ કંઠ્યો ધન્યા વ્રજસ્ત્રી ઉત્ક્રમ ચિત્તયાનાહ.
ગોપીઓ તો જે પણ કામ કરતા પણ એમાં ભગવાનને યાદ કરતા, અને એટલા માટે ઋષિમુનિઓને ભગવાન ન મળ્યા પણ ગોપીઓને ભગવાન મળ્યા. અને એવા ભગવાન મળ્યા કે હું રેશું જાણું વાલે મુજમાં શું દીઠું, અને વારે વારે શામું ભાડે મુખ લાગે મીઠું. એટલા ભગવાન આસક્ત થયા એમનામાં કે એ કહે કે અરે ભગવાન હવે તો સાથ છોડો, પણ ભગવાન કહે કે ના ના તું તો મુખ બહુત પ્રિય હૈ, મેરો માઈ શામ લગ્યો સંગ ડોલે, જીત જાઉં તો આડો હી આવે બિના બુલાયો બોલે. એટલે હું દયારામભાઈનું છે ને, હું રેશું જાણું વાલે મુજમાં શું દીઠું, વારે વારે શામો ભાડે મુખ લાગે મીઠું, વધુને તર છોડું તો એ રીસ્યા ન લાવે, વગર બોલાવ્યો બેની મારા બેડલા ચઢાવે. આ દયારામભાઈનું બહુ એક સુંદર, એટલે સંન્યાસ ન લેતા પણ ઘરમાં રહીને, જીઆઈડીસીમાં રહીને જ, અંકલેશ્વરમાં રહીને જ ઘરે સેવા પધરાવો અને ઘરે જ સેવા કરો, એવો ઉપદેશ ગીતામાં, મહાપ્રભુજીમાં અને દયારામભાઈના ધોળમાં ગાવામાં આવ્યું છે.